ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા નવા વિદ્યાર્થીઓ માટે 13 થી 17 જુલાઈ દરમિયાન 5 દિવસીય સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો. ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા નવા વિદ્યાર્થીઓ માટે 13 થી 17 જુલાઈ દરમિયાન 5 દિવસ સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો. BMU કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર પારસ ગાંધી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નેતૃત્વ તથા સફળ કારકિર્દી માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું આયોજન BMCCMSના ઇન્ચાર્જ ડિરેક્ટર અને સ્ટુડન્ટ વેલફેર સેલના ડીન ડોક્ટર ચેતા દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, જ્યારે યુનિવર્સિટીના ટ્રસ્ટી અનિલ જૈન અને સંજય જૈનનો સહયોગ પ્રાપ્ત થયો છે. ઓરિએન્ટેશન દરમિયાન વિદ્યાર્થીઓ માટે કેનવા, ડિજિટલ માર્કેટિંગ, AI ટૂલ્સ તેમજ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ડાઇનિંગ એડિકેટ જેવા આધુનિક વિષય પર વર્કશોપ યોજાશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર રામકુમાર અંબાતીપુડીએ જણાવ્યું કે સંસ્થાનો હેતુ માત્ર ડિગ્રી આપવાનો નહીં, પરંતુ ઉદ્યોગ અને સમાજ માટે સક્ષમ, કુશળ અને જવાબદાર યુવાનો તૈયાર કરવાનો છે. ડોક્ટર ચેતા દેસાઈએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટેકનિકલ જ્ઞાન સાથે સોફ્ટ સ્કિલનો પણ વિકાસ થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક જીવનમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.